જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 16 વોર્ડની 64 બેઠકો પૈકી 15 વોર્ડની તમામ 15 પેનલોમાં તમામ 60 ઉમેદવારોનો વિજય પ્રાપ્ત કર્યા બાદ ગઈકાલે 28મી એપ્રિલે મોડી સાંજે શહેરના ચાંદી બજાર ચોકમાં ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ વિજય સંઘનાદ તથા જય જય શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભે શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના ઉદ્બોધનમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના આ ઐતિહાસિક વિજયને કાર્યકર્તાઓનું સમર્પણ લેખાવ્યું હતું। રીવાબા જાડેજા બાદ ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ સાંસદ પૂનમબેન માડમનું નામ લઈને જણાવ્યું હતું કે તેઓએ બુલડોઝરની માફક કોંગ્રેસનો સફાયો કર્યો છે। આ વિજય સભામાં સર્વે મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પક્ષના મહામંત્રીઓ દ્વારા નવા ચૂંટાયેલા 60 કોર્પોરેટરોને કમળ પુષ્પ અર્પણ કરીને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર બીજેપીના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી। સાંસદ પૂનમબેન માડમે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમંત્રી રીવાબા જાડેજા મજબૂત નિર્ણય શક્તિ ધરાવે છે અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સતત જાગૃતિ દર્શાવે છે। સાંસદ પૂનમબેન માડમે પ્રભારી ધનસુખભાઈ ભંડેરી તથા પક્ષના 3 મહામંત્રીઓ અને ચૂંટણી સમિતિના તમામ સભ્યોની કામગીરીની સમીક્ષા કરી હતી અને સર્વે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશન જનસેવાનું કામ છે, આપણી માલિકીની જગ્યા નહીં। સરકાર દ્વારા મોકલવામાં આવતો એક રૂપિયો જનહિત માટે જ વપરાય અને ગુણવત્તાયુક્ત કામ થાય તેવી કામગીરી કરવાની રહેશે। આ વિજય સભામાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ વિજય સભામાં પક્ષના મહામંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, પક્ષના પૂર્વ પ્રમુખો અને પક્ષના ચૂંટાયેલા સર્વે 60 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। આ વિજય સભામાં સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલા પ્રવચનના આ રહ્યા મુખ્ય અંશો। ભારતીય જનતા પાર્ટીને મહાનગરપાલિકામાં એક અભૂતપૂર્વ આપણે કોઈએ નહોતું વિચાર્યું એ પ્રકારની જીત દેવા માટે હું સૌ પહેલા તો જામનગર શહેરના સર્વે નાગરિકોનો આપણા સૌ વતી હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આપણા સર્વે કાર્યકર્તાઓ જેને રાત દિવસ એક કરી પોતે લડતા હોય, કારણ કે આટલી ગરમી હોય, પારિવારિક કોઈ પ્રસંગો હોય, ઘણું બધું ચાલતું હતું વચ્ચે વચ્ચે, પણ દરેક કાર્યકર્તાએ પોતે ઉમેદવાર હોય એ પ્રકારે આ ચૂંટણી લડી અને જે પરિણામ શક્ય કર્યું છે તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન સાથે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હું એવું માનું છું કે આપણે બધાય જો એક વખત ક્યાંક આ જીતનું ચિંતન કરીએ, મનન કરીએ તો આપણે એક વાત સ્વીકારવી પડે કે આ પ્રકારની આપણી જીત શું કામ થઈ। ખાલી એટલો પ્રશ્ન આપણે કરીએ કે આવી અદ્ભુત જીત ભારતીય જનતા પાર્ટીની શું કામ। હું એવું માનું છું આ જીત આપણી એટલે થઈ છે કે નાગરિકોને આશા માત્ર ને માત્ર આપણી પાસેથી છે, નાગરિકોને અપેક્ષાઓ માત્ર ને માત્ર આપણી પાસેથી છે। મોદી સાહેબે આખા રાષ્ટ્રમાં મજબૂતીથી જે વિકાસ યાત્રાની કેડી કંડાયેલી છે એમાં સમગ્ર ક્ષેત્રને કોઈ જોડી અને આગળ વધારી શકે તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે। એ પ્રકારનો વિશ્વાસ નાગરિકોને છે, એટલે આપણી આ અભૂતપૂર્વ વિજય થઈ છે। એવી યોજનાઓ જે સામાન્ય માનવીના સંઘર્ષો ઓછા કરે થી લઈને મોટી મોટી એક મહાનગર કક્ષાની સુવિધાઓ આપણે સૌને પ્રાપ્ત થાય એવી આશાઓ, અપેક્ષાઓથી નાગરિકોએ આપણને આ પ્રકારની જીત આપી છે। હું તો આ મંચના માધ્યમથી આપણા જામનગર શહેર હોય અને આ ક્ષેત્રના સાંસદ તરીકે જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને આમરણ જિલ્લા પંચાયત સીટના સર્વે નાગરિકો નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।
અને હું એવું માનું છું કે આ જીત સૌથી પહેલા કોઈની હોય તો આપણા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોની છે, કારણ કે એના સુધી સુવિધાઓ પહોંચાડી શકે એવી વ્યવસ્થાઓ એને સુનિશ્ચિત કરી છે. આજથી નાગરિકોનું કામ પૂર્ણ થાય છે અને આપણા બધાની જવાબદારી ચાલુ થાય છે. નાગરિકોએ તો જે કરવું હતું, આપણે જે અપેક્ષા હતી, આપણે જે અપીલ કરી, એ પ્રકારનું કે આપણે વિચાર્યું હતું એનાથી પણ વધારે પરિણામ આપણે બધાને આપી દીધું. પણ હવે એ લોકોની ભૂમિકા પૂર્ણ થઈ અને આપણી જવાબદારીઓ આવતીકાલ સવારથી શરૂ થઈ છે. થોડો પ્રોટોકોલને સાઈડમાં મૂકી અને વિવાદ બે વિચાર આપ સૌ સમક્ષ મૂકવાના છે, અને ખાસ કરીને ઋણ સ્વીકાર અને આપ સૌનું અભિવાદન કરતા આનંદ થાય કે આજે આ ખેસ પહેરીને જે ગૌરવની લાગણી થાય છે, જે ગૌરવની અનુભૂતિ થાય છે, અને હું મારી જાતને નસીબદાર સમજુ છું કે હું એ પાર્ટીની કાર્યકર્તા છું કે જેણે આજે ઇતિહાસ એવો પ્રસ્થાપિત કરી દીધો છે જે ભૂતકાળમાં કોઈને કલ્પના નહોતી. અને મેરાણભાઈ કીધું કે 1 નંબર, પણ આ તમામે તમામ શ્રેય, આ જીતનો શ્રેય એ દેવ દુર્લભ કાર્યકર્તાઓના શિરે છે કે જેમણે તડકો નથી જોયો, જેમને ઘર પરિવારના પ્રસંગ નથી જોયા, અને હર હંમેશ જ્યારે ચૂંટણી આવે અથવા તો કોઈ કપરી પરિસ્થિતિ આવે અથવા તો કંઈ જ નથી, ત્યારે પણ આ વિજય છે આપણા કાર્યકર્તાના પરિશ્રમ, સમર્પણ અને અખૂટ શ્રદ્ધાનો. મેં પહેલા જ કીધું એમ કે આપણે પરિશ્રમથી જે જીત અંકિત કરી છે, દર્જિત કરી છે, અને જનતા જનાર્દનમાં એ વિશ્વાસ પ્રતિપાદિત કરવામાં સામર્થ્યતા કેળવી છે, ત્યારે આપણા શીર્ષ નેતૃત્વ, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આપણા જેવા અનેક કાર્યકર્તાઓનું સિંચન વિકાસના માધ્યમથી, વિકાસની રાજનીતિ કેવી હોય એની અનુભૂતિ કરાવીને કર્યું. એવી જ રીતના કહેતા આનંદ થાય કે અમારા કેપ્ટન ગુજરાત સરકારમાં અને આપણા બધાનું સુકાન જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંભાળી રહ્યા છે એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને એવા જ આપણા સંગઠનના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, એમની રણનીતિ, એમની કુનેહ નીતિ અને સતત આપણને બધાને માર્ગદર્શિત કરી અને જન વચ્ચે આપણે કેવા વિષયો સાથે જવું જોઈએ, જે કરેલા કામો છે એને યાદ કરાવી અને લોકોને એ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આપણે સક્ષમ રહ્યા છીએ, સાર્થક રહ્યા છીએ, ત્યારે આ જીતનો શ્રેય એમને પણ જાય છે. એ સમાજના અગ્રણીશ્રીઓને પણ હું અભિનંદિત કરું છું આ મંચના માધ્યમથી કે જેમણે પડદા પાછળ રહી અને જન સુધી વિકાસના મંત્રને, શીર્ષ નેતૃત્વની વિચારધારાને, વિકસિત જામનગરથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજનું આ પરિણામ, જામનગર જિલ્લાની વાત હોય, જામનગર મહાનગરની વાત હોય, અભૂતપૂર્વ જે પરિણામ છે એ આપ સૌના શિરે, આપ સૌના આશીર્વાદથી શક્ય બન્યું છે. અને અંતમાં હું જામનગર મહાનગરની જનતા જનાર્દનનો 2 હાથ જોડી અને હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આ પરિસ્થિતિમાં એમણે મજબૂત જવાબ વિપક્ષને ક્યાંક આપ્યો છે અને આપણા બધાની મહેનતને ક્યાંક જીતના માધ્યમથી અંકિત કરવામાં મતદાન કરી અને અહીં જેટલા પણ આપણા કોર્પોરેટર્સ છે એમને ખૂબ જ્વલંત વિજય અંકિત કરાવ્યો છે. એના માટે જામનગર મહાનગરના જનતા જનાર્દનનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું.